ભાવનગરના તળાજા આઈટીઆઈ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। મંત્રી પરસોત્તમ સોલંકીએ ધ્વજવંદન કરી સલામી આપી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। તેમની સાથે જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા અને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ પણ જોડાયા હતા। મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં પોલીસ કેડેટ સહિત પ્લાટૂન્સની ટુકડીઓ દ્વારા પરેડ યોજી તિરંગાને સલામી અપાઈ હતી। શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી। ધ્વજવંદન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।